નમસ્કાર, હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. અમે રોજ વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભામાં બનતી હળવી વાતો જે રમૂજ કરાવે તેવી છે, જે તમને કંઈક જ્ઞાન આપે તેવી છે, જે તમને કંઈક માહિતી આપે તેવી વાતો છે એ લઈને આવીએ છીએ. આપણી સાથે છે અમારા પત્રકાર તૌફિક ગાંચી કે જેઓ વિધાનસભા અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે. તૌફિક, આપણા દર્શકોને એ જણાવો કે તમે આજે શું નવું શોધી લાવ્યા છો? નવું શોધવામાં આજે સિંગ ચણા વટાણાની વાત કરી હતી થોડાક દિવસ. હા, આપણે લગભગ શુક્રવારે વાત કરી હતી. હા, તો જેમ રાજકીય પાર્ટીના નેતાઓ વારંવાર પ્રચાર દરમિયાન કહેતા હોય છે કે રેવડી કલ્ચર. હા. આ રેવડી કલ્ચર નહીં, પરંતુ આ જ રેવડી વિધાનસભામાં છે. અચ્છા. અને દેખાય છે. અચ્છા, તો કેટલી રેવડી ખવાતી હશે? જે દંડકની ઓફિસ છે, બીજે માળ, જ્યારે ધારાસભ્ય હોય કે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, તેમનું પ્રવેશદ્વારના સામે જે દંડક છે બાલકૃષ્ણ શુક્લ, તેમની ઓફિસ છે. અને ઓફિસમાં સમયાંતરે જે ધારાસભ્યો સત્તા પક્ષના હોય તે જતા હોય છે, અન્ય લોકો પણ મુલાકાતીઓ પણ જતા હોય છે. બરાબર. અને ત્યાં એક પીએ છે, પીએની ખુરશીના પાછળ કમલેશભાઈની ખુરશીના પાછળ જ સિંગ ચણા, આટલો ડબ્બો ભરીને સિંગ ચણા, વટાણા, ચણા અને રેવડી. અચ્છા, ચાર અલગ અલગ મૂકવામાં આવે? ચાર ડબ્બા છે સિંગ ચણા, તો ભેગા છે, તમે ખાઈ શકો છો. તો આજ મેં તો ચલો હું ખાઉં, આજ મારી ઈચ્છા થઈ કે ચલો જઈએ, એમ જોઈએ સ્થિતિ શું છે, જાણીએ. તો ગયો, ત્યાં પહોંચ્યો, ડબ્બા જોયા બે, અને મેં જાણવાનો પ્રયાસ કર્યો. મેં પૂછ્યું, મેં તો યાર આ તમે સિંગ ચણા ને વટાણા, મેં તો બધું ચાલુ શું છે, મને કહો તો ખરી. એમ તો 3-4 દિવસ, 3-4 મહિના પહેલાં, સોરી 3-4 દિવસ નહીં, 3-4 મહિના પણ નહીં, સોરી 3-4 વર્ષ પહેલાંની વાત છે કે ભાઈ એ થોડું એમને સ્વાસ્થ્ય લઈને ડૉક્ટરે કીધું કે ભાઈ તમારે ચણા ખાવાના. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સિંગ ચણા કંઈક ખાતો હોય ને અન્ય વ્યક્તિ આવે એટલે તમે ઓફર તો કરો કે ભાઈ તમે ખાઓ. ચોક્કસ. ક્યાં પછી પેલો સામેવાળો માંગે કે લાવો થોડા ચણા ખવડાવો કે સિંગ ખવડાવો. હા, એ મિત્રતા હોય, સંબંધ હોય એટલે. એમાંથી આ વસ્તુ ત્યાં પરંપરા સ્થાપિત થઈ ગઈ. અચ્છા. અને પરંપરા સ્થાપિત થઈ, અને આ દંડકની ઓફિસમાં મેં આજે એ પણ જાણ્યું કે કોઈ પણ વ્યક્તિ, ધારાસભ્ય હોય, સત્તા પક્ષ, વિપક્ષ કે સામાન્ય મુલાકાતી કે અધિકારી કે પત્રકાર, જેને આવવું હોય, જેને ત્યાં જવું હોય, ડબ્બો પોતાની રીતે ખોલે અને જે મુઠ્ઠી ભર્યું હોય તે ભરી લે અને ખાય. બરાબર. તો સિંગ ચણા વટાણા તો ખરી, પણ રેવડી પણ ખરી. તમે પણ જો કદાચ વિધાનસભાની મુલાકાત લેવા જાઓ તો તૌફિકે જે રીતે વાત કરી છે એ પ્રમાણે તમે સિંગ ચણા રેવડીનો તમે સ્વાદ લઈ શકો છો. અચ્છા, પાછું મેં પૂછ્યું, મેં ભાઈ આ હવે આટલા ડબ્બા છે, આ મુલાકાતીઓની તો કોઈ એવી સંખ્યાની ગણતરી હોય નહીં કેટલા આવશે, તો મેં તો કેટલું આમ તમે લાવતા હશો, ખાતા હશો? તો કે ભાઈ 4-5 કિલો રોજનું થઈ જાય, એમ ઓછામાં ઓછું. કારણ કે કોઈ પણ આવે ને, આ ઓફિસ દંડકની એવી છે કે કોઈ પણ વ્યક્તિ આવે, એ કમલેશભાઈ બેસે છે, અનેક વર્ષોથી ત્યાં કામ કરે છે, ખૂબ હોશિયાર માણસ છે. અને કોઈ પણ વ્યક્તિ આવે એને કોઈને પૂછવાનું નહીં, ડબ્બો ખોલે, સિંગ ચણા વટાણા જે ખાવું એ લઈ લે. આ એ કમલેશભાઈની ઉદારતા ને દંડક છે એમની ઓફિસની ઉદારતા, તમે કહો તોય ચાલે કે ભાઈ ખાઓ, એમ કોઈ પાબંદી નહીં. બિલકુલ. એટલે આજે એ રહસ્ય મેં ગૂંથી નાખ્યું. ના, સારું થયું, તમે બહુ સરસ માહિતી લઈને આવ્યા છો. કારણ કે એમાં એવું છે ને કે તૌફિક, વિધાનસભાના ન્યૂઝ સમાચાર, ત્યાં એમએલએ શું કામગીરી કરી, કેવા પ્રહારો, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, એ તો દરેક જગ્યાએ તમને જોવા મળે છે. પણ અમે જે લઈને આવ્યા છીએ એક્સક્લુઝિવ કન્ટેન્ટ, કે જે વિધાનસભાની હળવી વાતો છે કે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો તૌફિક, આપણા દર્શકોને એ પણ જણાવો કે આજે આ સિંગ ચણા રેવડીની વાતમાં તો ખૂબ મજા આવી, એના સિવાય મજા આવે એવી કઈ વાતો છે? આજે વિધાનસભાના સ્ટાર રહ્યા હતા ગુજરાતી સ્ટાર બધા. એટલે કઈ ખબર ના પડી. આજે વિધાનસભામાં બધા ગુજરાતી કલાકારો આવ્યા હતા. અચ્છા. જે ડાયરા કરતા હોય છે, કે જેને લોકગીતો ગાતા હોય છે,
તો ભાઈ કે ભાઈ આ પદ્મશ્રી ભીખુદાન ગઢવી છે, હા પછી પેલા રાજલ બારોટ કે છે, કિંજલ દવે, પછી ગીતા રબારી, મનુ રબારી, પછી ભાઈ હમણાં એટક આવ્યું નામ શું છે હમણાં માયાભાઈ અધ્યક્ષ એમને આમંત્રિત કર્યા હતા. અચ્છા. અને આજે લોકો ગૃહમાં આવ્યા હતા, ગૃહની કામગીરી જોઈ, અધ્યક્ષના સાથે જમ્યા પણ ખરી લોકો. અને આજે આ કલાકારો ખૂબ ચર્ચામાં હતા અને કલાકારોના લીધે વિધાનસભામાં પણ ચર્ચામાં હતા. કેમ એવું તો શું બન્યું એમ? બને એવું કે ભાઈ ભાજપના ધારાસભ્ય ઊભા થાય, અધ્યક્ષને કે ભાઈ આ ગુજરાતી કલાકારો છે, ગુજરાતનું ગૌરવ છે, તો એમને આવકારતા હતા. એ દરમિયાન ઇમરાન ખેડાવાલા પણ ઊભા થાય છે. અને ઇમરાન ખેડાવાલા કે છે કે ભાઈ આ કલાકારો આજે મોટા કલાકારોને જોવા આવ્યા છે. બહુ સૂચક વાક્ય બોલ્યા છે ઇમરાનભાઈ. અને ઇમરાનભાઈએ સહજ રીતે જ આ વાત કરી હશે, પણ વિધાનસભામાં આવો હળવો માહોલ પણ હોય છે, જે આપણા દર્શકોએ ખાસ જાણવું જોઈએ. કે પછી અધ્યક્ષે ટિપ્પણી એવી કરી કે ભાઈ તમે કલાકારો તમે કલાકાર જેવા જ લાગો છો અને તમારા પહેરવેશથી જ લાગો છો. અચ્છા, એવું તો શું પહેર્યું હતું ઇમરાનભાઈએ? આજે ઇમરાન ખેડાવાલાએ જે પ્રકારે ગઈકાલે આપણી દેશની જે ટીમ છે ક્રિકેટ ટીમ તે ચેમ્પિયન ટ્રોફી જીતી, તો ઇમરાન ખેડાવાલા આજે આપણા જે ક્રિકેટ ટીમની જે ટી શર્ટ છે એ પહેરીને જ આવ્યા હતા ગૃહમાં. અચ્છા. અને આખો દિવસ વિધાનસભામાંથી પહેરીને જ ફર્યા. સાથે જે આપણે પત્રકારોનો રૂમ છે નીચે, પ્રેસ ગેલેરી છે, ત્યાં કેક પણ કાપી તેમણે, ને કેક કાપીને ઉજવણી પણ કરી. બધા જે પત્રકારો છે, કેમેરામેન છે, જે ત્યાં મિત્રો સતત કામ કરે છે, હાજર હોય છે, એ લોકોના સાથે જે પ્રકારે આપણે ચેમ્પિયન ટ્રોફી જીત્યા છે તેની તેમણે ઉજવણી પણ કરી. અને આજ ઇમરાન ખેડાવાલા ચર્ચાનો મુદ્દો હતો. અચ્છા, જોયું આપણને એ જાણવા મળ્યું કે ઇમરાન ખેડાવાલા પણ ક્રિકેટ પ્રેમી છે. ક્રિકેટ પ્રેમી આપણા દર્શકોમાંથી તમે, હું, આપણે ઘણા બધા હોઈશું, પણ આવા આપણા ધારાસભ્યમાંથી કોઈ ક્રિકેટને આટલો બધો પણ પ્રેમ કરી શકે કે વિધાનસભા ગૃહની અંદર ક્રિકેટની એક ટી શર્ટ પહેરીને જાય છે, જે ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્રતિક રૂપે છે. અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું છે એની ઉજવણી પણ પત્રકારોના રૂમમાં, પ્રેસ રૂમમાં કરી શકે છે. તો આવી વાત તમને કે મને કદાચ પહેલી જ વાર જાણવા મળી રહી છે, તો એના માટે પણ તોફિકનો ખાસ આભાર. તોફિક, આના સિવાય બીજું કંઈ અધ્યક્ષે ઇમરાનભાઈને ખાલી એટલું જ કહ્યું કે તમે ચર્ચાનો વિષય છો, એના પછી ના, અધ્યક્ષે કીધું આ એમની જે આજે કીધું કે ભાઈ આ કલાકારો છે, એ આ મોટા કલાકારો છે, અહીંયા બેઠેલા છે, એ મોટા કલાકારોને ક્યાં જોવા આવેલા છે, ક્યાં કલાકારો. એટલે પછી અધ્યક્ષે એવું કીધું કે ભાઈ ઇમરાન ખેડાવાલાએ જે પ્રકારે આજે ટી શર્ટ પહેરી હતી, એટલે કે ભાઈ તમે કલાકાર જેવા જ લાગો છો તમારા પહેરવેશથી. ના, એટલે ખરેખર આ જે નેતાઓની જે કલાકારી છે એ જનરલી ચૂંટણી પ્રચાર વખતે તો વધારે જોવા મળતી હોય છે, કે જે જગ્યાએ જાય, જે સ્થળે જાય, તેના જેવા પહેરવેશ ને એ કરીને જતા હોય છે. પણ એ સિવાય ગૃહમાં પણ આવી રીતની ટિપ્પણી થાય છે અને બિલકુલ હળવાશથી થાય છે. એ ખરેખર એ સત્તા પક્ષ, વિપક્ષ, આ પાર્ટી, પેલી પાર્ટી, એવું ભલે આપણને બહાર લાગતું હોય, પણ ખરેખર, અને એક જોતા એક સારી વાત પણ છે કે બધા હળી મળીને એકબીજાની સાથે મજાક મસ્તી કરે છે. પછી અર્જુનભાઈ ઊભા થાય છે. અચ્છા. કે ભાઈ આ બધા કલાકારો આવ્યા છે અહીંયા, કે ભાઈ નીચે ગૃહમાં આવે, આ ડાયરાને લઈને એને લઈને વાત કરે. તો પછી અધ્યક્ષ એવું કહે છે કે ભાઈ જે થોડી, હવે ત્યાં તો બધા ધારાસભ્ય અંદર મિત્રો જ હોય, તો કે ભાઈ તમે રાજકીય પાર્ટી, અધ્યક્ષ કે જે રાજકીય પાર્ટીઓ તમે આ લોકોને ટિકિટ આપશો, અધ્યક્ષ કહે છે, તો કે એ લોકો આવીને બેસશે કે બરાબર છે. બિલકુલ. એટલે કે તમે જે પણ રાજકીય પાર્ટીઓ ત્યાં છે, ભાઈ કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી પણ છે, ભારતીય જનતા પાર્ટી પણ, પાર્ટીઓ ટિકિટ આપશે તો એ આવીને બેસશે. બરાબર છે. નીચે અત્યારે તો આજે તો પાસ લઈને આવ્યા હતા, પણ પાસે નતું, અધ્યક્ષનું ખાસ આમંત્રણ હતું ને. એટલે અધ્યક્ષના આમંત્રણથી આવ્યા હતા, અધ્યક્ષ સાથે લોકો જમ્યા. બરાબર. અને આજે તો શું છે, જે મુલાકાતીઓ બધા આવ્યા હતા, તો ડાયરા કલાકારો કોઈને કોઈ પ્રિય તો હોય જ, કોઈનો નેતાઓનો પણ પ્રિય હોય છે જ આ કલાકારો, હોય છે. એટલે ફોટા એ લોકો એમના સાથે પડાવતા હતા.
એ બિલકુલ સ્વાભાવિક છે. નેતા હોય, રાજનેતા હોય, રાજકારણી હોય, એમને પણ એન્ટરટેનમેન્ટ તો જોઈએ જ છે. એ પણ કોઈને કોઈ કલાના પ્રેમી હોય જ છે. ગીત, સંગીત, ડાયરો, ગમે તે કલાના. બહુ સરસ વાત કરી. એ પછી ગૃહમાં આજે ચર્ચાનો મુદ્દો કયો રહ્યો? આજે ચર્ચાનો જે મુદ્દો કહી શકીએ તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આજના દિવસે સસ્પેન્ડ કરવામાં આવ્યા ઓહ, હતા. એક દિવસ, આજના દિવસ એક પૂરતા? દિવસ, આજના અચ્છા. દિવસ માટે તેમને સસ્પેન્ડ કર્યા છે કે એ જે વેલ છે ત્યાં પહોંચી ગયા હતા અને એકથી વધારે વાર એ તેમને કહેવામાં આવ્યું. ત્યારબાદ પછી અધ્યક્ષ તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. તેના કારણની જો વાત કરીએ, તમે પ્રશ્ન પૂછો પહેલાં કહી દો તો ભાઈ જિજ્ઞેશ મેવાણી છે, એમણે આજે કે ભાઈ વાત એવી કરી હતી કે ભાઈ વર્ષ 2023માં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ગાંધીનગરમાં જે રેરાની જે ઓફિસ છે ત્યાં નકલી જેલ ચાલતી હતી, જેલ. ઓહ. અને કે આ જેલમાં કોઈ બિલ્ડર હશે જે તે સમય, એમને કે 2-3 દિવસ બંધક બનાવી રાખ્યા હતા, મતલબ અંદર જ રહ્યા હતા એમ. તો કે ભાઈ જેલ તો કોઈ રીતે કે ભાઈ કોર્ટની મંજૂરી વગર કેવી રીતે સરકાર કે જેલમાં રાખી શકે? બિલકુલ. એટલે તેમણે કે આ મુદ્દો ઉપાડ્યો હતો. અને પોરબંદરમાં જે ભાઈ ચૂંટણીનો જે ખર્ચ થયો હતો તો નાણામંત્રી તેની મંજૂરી માટે સ્વાભાવિક છે કે ભાઈ ગૃહની તો મંજૂરી લેવી જ પડે કે ભાઈ જે ખર્ચ થયો હતો તેમાં નક્કી કર્યો હતો તેનાથી વધારે થયો હતો કે 500 કરોડ પહેલે નક્કી કર્યો હતો અને 600 કરોડ ઉપર કંઈક ખર્ચો થયો હતો, એટલે વધારાની તેમને મંજૂરી લેવાની હતી. તો એ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ એવું કીધું કે ભાઈ પોરબંદરમાં જે કલેક્ટર કર્મચારીઓ છે કે ભાઈ ત્યાં કોઈ મંડપ જે 20 લાખ રૂપિયામાં પહેલે નક્કી થાય છે અને પછી કંઈક થોડું વધારોમાં અધિકારીઓ કે એનું બિલ મુકાય છે 2,97,00,000. ઓહો. પછી કે પછી ગાંધીનગરથી જ્યારે આ મામલાની ક્વેરી જાય છે ત્યારે કે આ બિલ 57 લાખ રૂપિયા થઈ જાય છે કે બોલો. આમાં એ લોકો એવું કહે છે કે ભાઈ 2 મામલતદાર ને 2 નાયબ કલેક્ટર, એ પેલામાં રેરામાં કહે છે કે ભાઈ રેરામાં એ લોકોએ જે તે સમયે જેલ બનાવી દીધી ત્યાં 2 મામલતદાર 2 નાયબ કલેક્ટરે આ જેલ કે 1 વર્ષ ચાલી કરી, પછી એક IAS આવે છે સિનિયર અને તે આ જેલ બંધ કરે છે. તે સરકારને એવું કહે છે કે ભાઈ જો આ ખુલી હતી તો એની મંજૂરી હોય, એનું ફંડિંગ હોય, કેવી રીતે એનો ખર્ચો થયો, એનું ટેન્ડર હોય, એમના પ્રશ્નો હતા, એનું આખું મહેકમ હોય. હા, કે ભાઈ એ શું હતું એને લઈને એમની વાત હતી કે ભાઈ એક આ ને પછી ચૂંટણીને લઈને એમણે કીધું કે ભાઈ 90 લીટર એક અધિકારી બતાવે છે ભાઈ રોજનું એમણે 90 લીટર કે ભાઈ આટલું ડીઝલ બારી નાખ્યું અધિકારીએ. એમનો કહેવાનો હેતુ એ હતો કે ભાઈ અધિકારીઓ બેફામ રીતે ખોટા બિલો મૂક્યા છે અને બેફામ રીતે પૈસાની વસૂલી કરી રહ્યા છે કે આ મામલે તપાસ થવી જોઈએ અને જે પ્રકારે છેતરપિંડી કરી છે એને લઈને કે ગુનો દાખલ થવો જોઈએ. એક મુખ્ય વાત આ હતી. બીજી વાત એ હતી કે વર્ષ 2009 અને વર્ષ 2010-11 એ સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી. એમના કાળમાં જે ખર્ચો થયો હતો એની પૂરક માંગણીઓ એમના ગયા પછી 4 મુખ્યમંત્રી આપણે બદલાઈ ચૂક્યા એવું કહી શકીએ. આનંદીબેન વિજયભાઈ અને આ ચોથા છે ભૂપેન્દ્રભાઈ. બરાબર. નરેન્દ્રભાઈ, આનંદીબેન વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈ. બરાબર છે. એટલે આમ તો ભૂપેન્દ્રભાઈ 2 વાર રિપીટ થયું આપણે કહી શકીએ. બરાબર છે. તો ભાઈ એ માંગણીઓની પૂરક ચર્ચા, બરાબર, એટલે ભાઈ આમાં ચર્ચા નથી થઈ. અધ્યક્ષે કે ભાઈ એનો દરેકનો મત લીધો અને સર્વાનુમતે એ જે પૂરક માંગણીઓ હતી એ મંજૂર થઈ ગઈ. હવે કે ભાઈ હવે એ વિગતો પછી આપણે વધારે જાણવી પડે કે ભાઈ શું મુદ્દો હતો, શું છે એ ટેકનિકાલિટી પણ એની સમજવી પડે. આ 2 વસ્તુ કહી શકો કે આજની ગૃહની ચર્ચામાં એક આ 2 વસ્તુ આપણે માની શકીએ કે જેનું મહત્વ તમે આપી શકો. આ તો બહુ ગંભીર વાતો થઈ ગઈ અને આપણે ટેકનિકાલિટીમાં જવું પણ નથી, કારણ કે આપણે આપણા દર્શકોને હળવી વાતો આપવાની છે. તમે જે કલાકારવાળી વાત કરી ને કે ભાઈ બધા કલાકારો આવ્યા હતા ગૃહમાં, એમાં મને થોડોક વધારે રસ પડ્યો, કદાચ દર્શકોને પણ વધારે પડશે. તો આ કલાકારો જ્યારે ગૃહમાં આવ્યા ગૃહ જોવા માટે, તો એની અસર ગૃહ ઉપર શું પડી અને એ સમયે ગૃહમાં કોઈ ગંભીર મુદ્દો ચાલતો હતો કે કયો મુદ્દો ચાલતો હતો? કહી શકીએ કે વહીવટનું મુખ્ય જે ધરા કહેવાય, સામાન્ય વહીવટી વિભાગીના હાટ પણ કહી શકો. પછી કે ભાઈ આપણી જે નર્મદા છે, જીવાદોરી આપણે કહીએ છીએ, અને ત્રીજો વિકાસ જેને શહેરી વિભાગનો પણ ચર્ચા ચાલતી હતી, એ વિકાસ મોડલ જે છે. તો એમાં જે સત્તા પક્ષના 181 માંથી ખાલી 28 ધારાસભ્ય જ હાજર હતા. અચ્છા.
અને વિપક્ષના પણ જે 18 છે તેમાંથી કંઈક 3 કે 4 જેવા હાજર હતા. એટલે બીજા બધા અને 2 કેબિનેટ મંત્રી હતા અને 2 રાજ્ય કક્ષાના મંત્રી હતા. ઓકે. બાકી તો ગૃહ આ બધા ડાયરા જે કલાકારો છે એમને કદાચ લોકો મળવા ગયા હોય કે એમના કામ અર્થે આટલી હાજરી આ મહત્વની ચર્ચામાં આટલી હાજરી દેખાતી હતી. આજે અધ્યક્ષે જે પ્રકારે ઋષિકેશ પટેલ ઊભા થાય છે અને 2 શબ્દનો પ્રયોગ કરે છે તો કે ભાઈ આ 2 શબ્દ એ પોતાની વાતમાં મૂકતા હોય છે ઋષિકેશ પટેલ. તો પછી અધ્યક્ષ એવી ટિપ્પણી કરી કે ભાઈ આ ગૃહ છે બરાબર છે નિયમોથી ચાલશે અને જે 2 શબ્દ બોલ્યા હતા એ 2 શબ્દો હું એટલે નથી બોલતો કે અધ્યક્ષે રેકોર્ડ પરથી એ દૂર કરી દીધા. બરાબર છે, બરાબર. એટલે 2 શબ્દો હું બોલવાના ટાળું છું, રેકોર્ડ પર નથી એટલે. તો એ 2 શબ્દ કે હું દૂર કરવાનો અધ્યક્ષ આદેશ આપે છે. એટલે હા, એટલે આમાં તમને એ માહિતી પણ આપવાની છે કે વિધાનસભાના પણ ઘણા બધા પ્રોટોકોલ હોય છે. તોફિક જેવા પત્રકાર છે એવા ઘણા બધા દરેક મીડિયા હાઉસના પત્રકારો ત્યાં આગળ હોય છે, પણ કોઈ પણ પત્રકાર કે કોઈ પણ નાગરિક જે શબ્દ વિધાનસભાના રેકોર્ડ ઉપર ન હોય અથવા એને દૂર કરવામાં આવ્યા હોય તેને ક્યારેય પબ્લિશ કરી શકતા નથી, ક્યારેય પણ કોઈ પણ માધ્યમથી એ પ્રસારિત કરી શકાતા નથી. આ દર્શકોએ પણ ખરેખર જાણવા જેવું છે. એક નાયબ દંડક છે વિજયભાઈ, એમનો જન્મદિવસ પણ હતો. હા હા, જો કે એક કેક તો કપાઈ હતી, બીજી કેકની વાત નથી ને? અચ્છા, એક કેક બહાર કાપી હતી ઇમરાન ખેડાવાલાએ. હા, એની જ વાત છે. હા, પછી અધ્યક્ષ એમનો જન્મદિવસ હતો, તેમને જન્મદિવસની શુભેચ્છા પણ આજે પાઠવે છે. અમારા તરફથી પણ આપને જન્મદિવસની શુભેચ્છા છે. હા, પણ તમે વિધાનસભા જાઓ તો દંડકની ઓફિસમાં સિંગ ચણા ને રેવડી ખાવાનું ભૂલતા નહીં. ના, એટલે હું તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જઈશ ને મારે મોટા ભાગે તોફિકની સાથે જ જવાનું થતું હોય છે. તો શું નામ કીધું પેલા ભાઈનું? કમલેશભાઈ. કમલેશભાઈ. તો કમલેશભાઈને ચોક્કસથી મળીશ અને સિંગ ચણા વટાણા ના, એમાં કોઈને પૂછવાનું જ નથી ભાઈ, કોઈને પૂછવાનું નહીં. તો એ ઉદાર વ્યક્તિ છે, એક લાંબા સમયથી ત્યાં કામ કરે છે. ના, એટલે એમને મળવાનું અલગથી છે, પણ સિંગ ચણા અને વટાણા આ 3 તો હું ચોક્કસ ખાઈશ. રેવડીનું નક્કી નથી કહેતો કારણ કે મને ઓછી ભાવે છે, બીજું કોઈ કારણ નથી. દંડકની ઓફિસમાં જાઓ કે મંત્રીઓની પણ ઓફિસમાં જાઓ, તમને તે ચા ને પાણી મળે. હા, ચા પાણી મળે. હા, દરેક જગ્યાએ. એ આપણે ગઈ વખતે આપણા વિદ્યાર્થીઓને લઈને ગયા ત્યારે પણ બહુ સારી વ્યવસ્થા હતી. તો ઠીક છે દર્શક મિત્રો, આવતીકાલે ફરીવાર મળીશું. આવતીકાલે સત્રમાં જે કંઈ પણ હળવી વાતો બને કે જેનાથી તમારા ચહેરા ઉપર સહેજ ખુશી આવે અને સાથે સાથે તમને કંઈક માહિતી પણ મળે, તમને કંઈક જાણવા પણ મળે કે જે તમારે ઉપયોગી હોય. તો મિત્રો, આવતીકાલે મળીએ છીએ ફરીવાર. તોફિક આપણી સાથે જોડાશે અને ત્યાં સુધી મને અને મારા સાથી તોફિકને રજા આપો. જોતા રહો નવજીવન ન્યૂઝ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા